નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 26 ડિસેમ્બર 2021ના કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. તાજેતરમાં મહીસાગરના યુવા વૈદ સંજય ભોઈને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, યુથ વૈદ આઇકોન એવોર્ડથી સંજય ભોઈને સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં અયોધ્યા ખાતે આયુષ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે જીવન અમૃત દ્વારા આયુર્વેદ કુંભ 2021નું આયોજન થયેલ હતું. ક્યાં? અયોધ્યા ખાતે. જેમાં વૈદ સંજય ભોઈને તેઓના આયુર્વેદમાં કરેલ કાર્ય માટે યુથ વૈદ આઇકોન એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેઓ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખેરોલી ગામ જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાના ખાતે મેડિકલ ઓફિસર તરીકે કાર્ય બજાવે છે. આગળનો ક્વેશ્ચન. આરબીઆઈના ડેટા મુજબ ગુજરાત 15.9% વાર્ષિક GUA મેન્યુફેક્ચરિંગ ગ્રોથ વડે ભારતમાં કયા ક્રમે રહ્યું છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, પ્રથમ ક્રમે રહ્યું છે. ગુજરાત નાણાકીય વર્ષ 2012થી 2020ની વચ્ચે 5.11 લાખ કરોડ જેટલું મેન્યુફેક્ચરિંગ થયું હતું. જેમાં મિત્રો બીજા ક્રમે જે રહેલ છે તે બીજા ક્રમે આવે છે મહારાષ્ટ્ર 4.34 લાખ કરોડ સાથે. ત્રીજા ક્રમે છે તમિલનાડુ 3.43 લાખ કરોડ સાથે. ચોથા ક્રમે છે કર્ણાટક 2.1 લાખ કરોડ સાથે. અને પાંચમા ક્રમે છે ઉત્તર પ્રદેશ 1.87 લાખ કરોડ સાથે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન. જ્યારે સર્વિસ ક્ષેત્રમાં કયું રાજ્ય પ્રથમ નંબર પર રહ્યું છે? સર્વિસ ક્ષેત્રમાં કયું રાજ્ય પ્રથમ નંબર પર રહ્યું છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, મહારાષ્ટ્ર. તો સર્વિસ ક્ષેત્રમાં જોવા જઈએ તો મહારાષ્ટ્ર પ્રથમ નંબર પર રહ્યું છે. તેમજ દ્વિતીય નંબર પર આવે છે સર્વિસ ક્ષેત્રમાં કર્ણાટક અને આપણું ગુજરાત તથા કેરળ. આ બે રાજ્યો છે જે 7મા નંબર પર આવે છે સર્વિસ ક્ષેત્રમાં. આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં ગોવાના પણજી ખાતે કયો કાર્યક્રમ યોજાયો હતો? તો ગોવાના પણજી ખાતે જે કાર્યક્રમ યોજાયો હતો તેનું નામ છે સદાકાળ ગુજરાત કાર્યક્રમ. ગોવાના મુખ્યમંત્રી કોણ છે હાલના? પ્રમોદ સાવંત. તેમજ આ કાર્યક્રમ શાના માટે યોજવામાં આવ્યો હતો? તો ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ સાથે સંપર્ક જીવંત રાખવા અને તેમની નવી પેઢીને પોતાના મૂળ સાથે એટલે ગુજરાત સાથે જોડવાના આશયથી સદાકાળ ગુજરાત કાર્યક્રમ અલગ અલગ રાજ્યોમાં યોજવામાં આવે છે. અને પેઢીઓને ત્યાં વસતી જે પેઢીઓ છે ત્યાંને સ્થાયી થયેલા ગુજરાતીઓને વતન સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કરવા માટે સરકાર આ કાર્યક્રમ અલગ અલગ રાજ્યોમાં સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજી રહ્યો છે. આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં ઇન્ડિયન આર્મી દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? તો તાજેતરમાં જે એપ લોન્ચ કરવામાં આવી છે ઇન્ડિયન આર્મી દ્વારા, જેનું નામ છે સિગ્મા મેસેજિંગ એપ. સિગ્મા એટલે આર્મી સિક્યોર ઇન્ડિજેનિયસ મેસેજિંગ એપ્લિકેશન, જે એપનું ફૂલ ફોર્મ નામ થાય છે. આગળનો ક્વેશ્ચન. રાષ્ટ્રીય સુશાસન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો રાષ્ટ્રીય સુશાસન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જેનો સાચો જવાબ રહેશે 25 ડિસેમ્બરના રોજ. રાષ્ટ્રીય સુશાસન દિવસ 25 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ
ની દિવસે સુશાસન દિવસ એટલે કે ગુડ ગવર્નન્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને અટલ બિહારી વાજપેયી ભારતના કયા વડાપ્રધાન હતા? 10મા વડાપ્રધાન હતા. તેમને 1996માં 16 દિવસ સુધી પ્રથમ કાર્યકાળ હતો તેમનો. 1996માં 16 દિવસ સુધી પ્રથમ કાર્યકાળ. પછી 1998-99 સુધી બીજી વાર કાર્યક્રમ હતો, એટલે બીજી વાર તેમનો કાર્યકાળ હતો. અને સંપૂર્ણ કાર્યકાળ 1999થી 2004 સુધીનો તેમનો સંપૂર્ણ કાર્યકાળ હતો. આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં ગુડ ગવર્નન્સ વીકની ઉજવણી ક્યારે કરવામાં આવી રહી છે? ગુડ ગવર્નન્સ વીકની ઉજવણી ક્યારે કરવામાં આવી રહી છે? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, 20થી 25 ડિસેમ્બરના રોજ ગુડ ગવર્નન્સ વીક્સની ઉજવણી કરવામાં આવી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 20થી 25 ડિસેમ્બર 2021 દરમિયાન ગુડ ગવર્નન્સ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. અને જે આ ઉજવણી છે મિત્રો, કયા મંત્રાલય દ્વારા? વિદેશ મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના સહયોગથી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે 20 ડિસેમ્બર 2021ના રોજ ગુડ ગવર્નન્સ વીકના ઝુંબેશનું ઉદ્ઘાટન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા. અને મિત્રો, વર્ષ 2021ની થીમ છે પ્રશાસન ગાંવ કી ઓર. પ્રશાસન ગાંવ કી ઓર, જેની 2021ની થીમ છે. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.